આજરોજ અષાઢી અમાસ અને દિવાસાના પાવન અવસર ઉપર રવિ રાંદલ માતાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। ખલારી સમાજની બહેનો દ્વારા પરંપરાગત રીતે ભક્તિભાવથી માતાનું વિસર્જન પણ કરવામાં આવ્યું। સુરતમાં આજરોજ અષાઢી અમાસ અને દિવાસાના પાવન દિવસે રવિ રાંદલ માતાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી। ખલાસી સમાજની બહેનો દ્વારા પરંપરાગત રીતે ભક્તિભાવથી માતાનું વિસર્જન પણ કરવામાં આવ્યું। આ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું। શહેરમાં અને તેમાં પણ ખાસ કરી રાંદેર ગામમાં વસતા ખલાસી સમાજ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રવિ રાંદલ માતાની શોભાયાત્રા સાથે વિસર્જન કરાયું હતું। ખલાસી સમાજની બહેનો દ્વારા અષાઢી નોમના રોજ જ્વાળા રોપી ખૂબ ભક્તિભાવપૂર્વક રવિ રાંદલ માતાનું પૂજન અર્ચન કરાતું હોય છે। અષાઢી અમાસની દિવસના રોજ વાંચતે ગાજતે બહેનો દ્વારા ભક્તિભાવથી શોભાયાત્રા યોજીને પરંપરાગત રીતે વિસર્જન પણ કરવામાં આવે છે। આ યાત્રામાં 80થી વધારે બહેનો જોડાઈ હોય ભક્તિભાવથી માતાનું વિસર્જન પણ કર્યું હતું। અને મારું નામ કામાક્ષી સેલર છે। હું રાંદેર ગામથી બોલું છું। આજે આ અમારો દિવાસાનો તહેવાર છે। આજે દિવાસાના તહેવાર નિમિત્તે અમારી રાંદેરમાં અમારી કુળદેવીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને એનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે। પૂજા અર્ચનામાં માના જબિયારા વાવવામાં આવે છે, પછી ઢોલ નગારા સાથે માનું વિસર્જન કરવામાં આવે છે। આમાં સમાજના 150 થી 200 વ્યક્તિ જોડાય છે। આ ઘણા વર્ષોથી આ પરંપરા ચાલે છે। અમારા પરદાદા હતા ત્યાંની આ પરંપરા ચાલે છે।